વલસાડ જિલ્લા પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા આગામી દિવસોમાં ટ્રાફિક વોર્ડનની ભરતી 65 જેટલા ટ્રાફિક વોર્ડનની ભરતી વલસાડ જિલ્લા પોલીસ ટ્રાફિક એજ્યુકેશન ટ્રસ્ટ દ્વારા કરવામાં આવનાર છે। તારીખ 1 મેથી 7 મેની વચ્ચે તમામ ઉમેદવારો પોતાના ફોર્મ ભરી શકે છે અને 9 મેના રોજ પોલીસ હેડક્વાર્ટર વલસાડ ખાતે આ ભરતી પ્રક્રિયા રાખવામાં આવનાર છે। વલસાડ ખાસ કરીને વલસાડ સિટી અને વાપી વિસ્તારમાં ટ્રાફિક વોર્ડનની અછતને ધ્યાને રાખીને આ ભરતીનું આયોજન કરવામાં આવ્યું છે। ધોરણ 10 પાસ કોઈપણ ઉમેદવાર વલસાડ સિટી પોલીસ સ્ટેશન અથવા વાપી ટાઉન પોલીસ સ્ટેશન ખાતેથી આ ફોર્મ મેળવી શકશે અને ફોર્મ બને ત્યાં જ જમા કરાવી શકશે। આ ફોર્મ જે આપ લેશો એની અંદર તમામ સૂચનાઓ અને એની અંદર તમામ જે ક્રાઇટેરિયા છે એ પણ આપણે જણાવી દીધેલા છે। આ તમામ જે ફોર્મ ભરેલા ઉમેદવારો છે, ધોરણ 10 પાસ ઉમેદવારો, મહિલા તથા પુરુષો, એમની ફિઝિકલ એક્ઝામિનેશન 9 મેના રોજ પોલીસ હેડક્વાર્ટર ખાતે કરવામાં આવશે અને ત્યારબાદ જે ટ્રાફિક વોર્ડન જે છે સિલેક્ટેડ કેન્ડિડેટ્સ એમની તાલીમ આપીને ટ્રાફિક વોર્ડન તરીકે એમની ફરજો લેવામાં આવશે।